અમદાવાદના રાણીપ વિસ્તારમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે। એક મહિલાએ મરચાની ભૂકી નાખી ચોરી કરવાનો પ્રયાસ કર્યો। જો કે દુકાનદારની સમય સૂચકતાને કારણે ચોરી થતા રહી ગઈ છે। જ્વેલર્સે દુકાનના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। મહિલાએ લૂંટના ઈરાદે જ્વેલર્સ દુકાન સંચાલકના ચહેરા પર મરચું ફેંકી ચોરીનો પ્રયાસ કર્યો। જો કે દુકાનદારે મહિલાનો પ્રતિકાર કરી મેથી પાક ચખાડ્યો। 15 સેકન્ડમાં દુકાનદારે મહિલાને 17 લાફા માર્યા। વીડિયો વાયરલ થયા બાદ રાણીપ પોલીસે દુકાનદારનો સંપર્ક કર્યો, પરંતુ ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો। તો જે માલિક છે, જે વેપારી હતા, તેઓએ આ ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઋત્વિજ પાસેથી મેળવીશું। ઋત્વિજ, સમગ્ર ઘટના શું ઘટી હતી, શું જાણકારી છે આ ઘટનાને લઈને? જી સિદ્ધાર્થ, વાત કરીએ તો 3 દિવસ પહેલાનો આ બનાવ છે, જ્યારે જે જ્વેલર્સના માલિક છે પોતાના જ્વેલર્સ પર હાજર હતો તે દરમિયાન એક મહિલા આવી હતી। આ મહિલાએ ગ્રાહકના સ્વાંગમાં આવી હતી અને ત્યારબાદ કેટલીક વસ્તુ જોવાના બહાને જે જ્વેલર્સ છે તેને બિઝી રાખ્યો હતો અને ત્યારબાદ તક મળતા જ તેણે જ્વેલર્સના આંખમાં મરચાની ભૂકી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને મરચાની ભૂકી નાખીને તેણે જે લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જે જ્વેલર્સ છે તેની સત્તાને કારણે એક બનાવ બનતા અટક્યો હતો। જેવી મરચાની ભૂકી નાખે છે તરત જ આ જે જ્વેલર્સ છે તે તેના પર પ્રતિકાર કરે છે અને તેને માર મારે છે અને ત્યારબાદ તેને પકડીને દુકાનની બહાર કાઢી મૂકે છે। જે ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે અને સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા। ત્યારબાદ પોલીસ દ્વારા તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ જે માલિક છે તેના દ્વારા કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ હજી સુધી નોંધાવવામાં આવી નથી। જી આભાર ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ।